કાર્ય ન કરતા. હંમેશને માટે પતિને પ્રિય થઈને રહેજો. સાસુ સસુર ગુર સેવા કરે હો, 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 પતિ સખલથી આયસુ અનુસરે હો, પતિ સખલથી આયસુ અનુસરે હો. સાસુ સસરામાં મા બાપની ભાવના રાખી અને સાસરિયાની સેવા કરજો. હંમેશને માટે પતિના મનને ઓળખવાનો પ્રયાસ કરજો. જાનકીને શિખામણની જરૂર નથી, છતાંય માતાઓએ શિખામણ આપી છે. જાનકીને વિદાય આપતા જનક જેવો પરમ જ્ઞાની પણ રડ્યો છે. લીની રાય ઉરલાઈ જાનકી, લીની રાય જાનકી, मीठी महामर्याद ज्ञान की, मीठी महामर्याद ज्ञान की, मीठी महामर्याद ज्ञान की. નવવધુઓને લઈ જાન આવી છે અવધમાં. ધામ ધૂમીથી અવધની અંદર સ્વાગત થયું છે. સુખપૂર્વક સમય પસાર થઈ રહ્યો છે. રામ રાજ્યાભિષેકની ચર્ચાઓ ઉપડે છે. મંથરાના કહેવાથી કૈકેયીએ દશરથ પાસે વરદાન માંગ્યા છે. બે વરદાન દશરથ માટે ઘાતક નીકળ્યા છે. सुनहु प्राण प्रिय भावत जी का, देहु एक बर भरत ही टीका. બે વરદાન મને આપો જે મારા તમારી પાસે લેણા છે. એક વરદાનમાં ભરતને રાજતિલક અને બીજા વરદાનમાં તાપસ બેશ વિશેષ ઉદાસી, 14 બરિસ રામ બનવાસી. તપસ્વીનો વેશ ધારણ કરી 14 વર્ષ માટે રામ વનમાં જાય. દશરથ ઉપર કુઠારાઘાત થયો છે. પિતા રામને કહી નથી શકતા દીકરા ન જઈશ, કારણ રામના સોગંદ ખાધા છે. ભગવાન રાઘવ પિતાને વંદન કરી માં કૈકેયીની આજ્ઞા લઈ રામ લખન ને જાનકી તપસ્વીનો વેશ ધારણ કરી અને વનમાં નીકળ્યો છે. ધન્ય બન્યું છે વન, દુર્ભાગી બન્યું છે અવધ, જે અવધનો રામજીએ ત્યાગ કર્યો છે. કેવટની મુલાકાત થઈ. પગ ધોયા સિવાય નૌકામાં ન બેસાડું એવી એ પાગલ ભક્તની જીદ છે. એને એમ થાય આવો મોકો વારંવાર ક્યાં મળે. મહારાજ તમારી ચરણરજ તો બહુ કામણગારી છે. મારી નાવડીને અડી જાય તો ક્યાંક મારી નાવડી સ્ત્રી બની જાય. રજ તમારી કામણગારી મારી નાવ નારી બની જાય. રજ તમારી કામણગારી મારી નાવ નારી બની જાય છે. તો મારા ગરીબ જનની, તો મારા ગરીબ જનની આથી વિકારે જાય. પગ મને ધોવા દો રઘુરાયજી, પગ ધોવા દો રઘુરાય. પ્રભુ મને શક પડ્યો મનમાં, પગ મને ધોવા દો રઘુરાયજી. જાનકીને
થાય કોણ કે આ અભણ છે, ભણ્યો નથી પણ ગણ્યો ચોક્કસ છે, ભગવાનને ઓળખે છે, ભણેલો ભૂલ ખાય. આ અભણ માણસ ભગવાનને ઓળખી ગયો. જોઈ ચતુરાઈ ભીલ જનની માડી જાનકી મલકાયજી. જોઈ ચતુરાઈ ભીલ જનની માડી જાનકી મલકાયજી. અભણ કેટલું યાદ રાખે, અભણ કેટલું યાદ રાખે, અભણ કેટલું યાદ રાખે, અભણ કેટલું યાદ રાખે. ઓલા ભણે ના ભૂલી જાય, પગ મને ધોવા દો રઘુરાયજી. પગ ધોવા જો રઘુરાય, આજ મને શક પડ્યો મનમાં. પગ મને ધોવા દો રઘુરાયજી. રામના પગ ધોઈ પોતાની નૌકામાં બેસાડી ગંગા નદી એણે પાર કરાવી છે. ચિત્રકૂટ પર પ્રભુએ નિવાસ કર્યો છે. રામ વિયોગમાં મહારાજ દશરથે દેહનો ત્યાગ કર્યો. ભરતલાલ આવે છે, પિતાનો અગ્નિ સંસ્કાર કરી રામને લેવા માટે ચિત્રકૂટ આવ્યા છે. બહુ અદ્ભુત રામ અને ભરતનો પ્રેમ છે. ભગવાન રામજીએ ભરતને ચરણ પાદુકા આપીને વિદાય કર્યો છે. કઈ કઈ કહે છે, રાઘવ બહુ અભાગી છું, મારા કારણે તારે વનમાં આવવું પડ્યું, મારા કારણે દશરથ મહારાજનું મૃત્યુ થયું, અભાગી છું. ભગવાન રામ કેમાં એવું નથી. 100 બાર ધન્ય વહ એક લાલ કી માઈ, जिस जननी ने जना भरत सा भाई. 12 વર્ષ સુધી પરમાત્મા ચિત્રકૂટ નિવાસ કરે છે. પછી પ્રભુએ ચિત્રકૂટનો ત્યાગ કર્યો. પરમાત્મા અનેક ઋષિઓને પાવન કરતા, અનેક ઋષિઓના આશ્રમોમાં દર્શન દેતા દેતા પ્રભુ પંચવટીમાં આવીને સ્થિર થયા. શૂર્પણખાના નિમિત્તે રાવણની સાથે પ્રભુને શત્રુતા થઈ. શૂર્પણખાના નાકકાન કાપ્યો અને રાવણને પ્રભુએ પડકાર્યો. માયાવી મારીચનો સહારો લઈ અને રાવણ જાનકીનું અપહરણ કરે છે. જટાયુને પ્રભુએ મુક્તિ આપી. સીતા શોધની અંદર નીકળેલા પ્રભુને શબરી મળી છે. શબરીએ સુગ્રીવનું સરનામું આપ્યું. હનુમાનજી મહારાજે સુગ્રીવ સાથે રામની મિત્રતા કરાવી છે. અને સુગ્રીવ માટે થઈ પ્રભુએ વાલીનો વધ કરી કિષ્કિંધાની રાજગાદી સુગ્રીવને આપી. જાનકીની શોધખોળ માટે સૈનિકોને વિખેરવામાં આવ્યા. હનુમાનજી મહારાજ અંગદ વિગેરે દક્ષિણ દિશામાં ગયા. સંપાતી ગીધ થકી સમાચાર મળ્યા, જાનકી લંકામાં છે. હનુમાનજી મહારાજ પહોંચે લંકા में. જાનકીની મુલાકાત થઈ. લંકા દહન કરી અને રાવણને તોડી પાડ્યો હનુમાનજી કે રામના એક દૂતમાં કેટલી શક્તિ છે. રાવણને મનથી પરાજિત કરી હનુમાનજી મહારાજ વાપસ ભગવાન રામ સમુદ્ર ઉપર સેતુ બાંધી અને લંકા પ્રવેશ કરે. અને પ્રભુએ લંકાની અંદર જઈ ઘોર યુદ્ધ કરી રાવણ, કુંભકર્ણ, મેઘનાદ વગેરેનો સંહાર કરી અને પ્રભુએ આ પૃથ્વીને રાવણના ત્રાસ થકી મુક્ત કરી. રાવણનું મૃત્યુ થયું. પુષ્પક વિમાનમાં બેસી અને પરમેશ્વર અવધમાં પાછા આવે. અવધપુરીની પ્રશંસા પ્રભુએ કરી. અવધપુરી समप्रिय नहीं सो, यह प्रसंग जानो को जन्म भूमि मम पुरी सुहावनी,
ઉત્તર દિશે બહ સરજુ પાવની. સરયુને વંદના કરી મહારાજ રામ અવધમાં પધાર્યા. રામ રાજ્યાભિષેક થયો. સર્વત્ર સુખ 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 પ્રસર્યું. નવમ સ્કંધમાં રામચરિત્ર પછી કથા છે પરશુરામની કથા. પરશુરામ ચરિત્ર કઈ ચંદ્રવંશના રાજવીઓનું વર્ણન કરી નવમ સ્કંધનું પુષ્પ सादर प्रभु चरणों में समर्पित किया गया. दशम स्कंध का शुभारंभ किया गया. श्रीमद् भागवत में दशम स्कंध ए हृदय है, भागवत नो हृदय है. पांच गीत है दशम स्कंद में. शरीर में रहेला पंच प्राण है ये गीतो. स्वामीनारायण भगवान एम कहता कि दशम स्कंध वर्ष में एक बार वांचवो, एक बार सांभळवो. एनाथी भगवाननी भक्ति दृढ़ थाय छे. भक्ति शास्त्र छे. परीक्षित राजानो प्रश्न छे. निवृत्त तरशे रूपगीयमानाद भवौषधात् श्रोत्र मनोभिरामात् क उत्तम श्लोक गुणानुवादात् पुमान विरजेत विना पशुग्नात्. खाटकी होय ने एने कथामां रस न पड़े. खाटकी होय, पशुग्न जीव होय, कृतज्ञ जीव होय एने कृष्ण कथामां रस न पड़े. बाकी जे भगवाननो भक्त होय एने तो कृष्ण कथा अति प्रिय लागे. परीक्षित कहे छे, गुरु महाराज मारा दादा पांडवो जे कृष्णना आश्रये करी अने महाभारतनुं युद्ध जीत्या ए कृष्णना दिव्य चरित्र मने कहो. जो कि एक कृष्णना में गर्भમાં દર્શન કરેલા. હું જ્યારે માના ઉદરમાં હતો ત્યારે એક કૃષ્ણ ગદા લઈ અને અશ્વત્થામાના અસ્ત્ર થકી મારી રક્ષા કરવા માટે મારી માતાના ગર્ભમાં આવેલા મેં એ કૃષ્ણના દર્શન કરેલા. વીર્યાણિ તસ્યાખિલ દેહ ભાજા મંતર બહિ પુરુષ કાલ રૂપે. मात्र मारी ज वात नथी, तमाम शरीरधारीओनी अंदर आत्मा रूपे रही अमृतनु दान करी रह्या छे. बहार रही अने मृत्युना रूपमां मनुष्योने प्रतीत थई रह्या छे. आ ए परमेश्वरनी लीला छे. गुरुदेव ए परमेश्वरना ऐश्वर्य माधुर्य पूर्ण ए परमेश्वरनी लीलाओनुं आप वर्णन करो. तरसना कारणे में ऋषिनी डोकमां मरेलो सर्प नाखेलो, पण ज्यारथी आ कथाना प्रवाहमां जोडायो छुं नथी मने भूख लागती, नथी मने तरस लागती. आप कृष्ण चरित्र मने कहो. प्रश्नो पूछा परीक्षित जी. पहलो प्रश्न छे बलदेवनो देवकीना गर्भ साथे शू संबंध छे. बीजो प्रश्न छे शा माटे कृष्ण बापनो घर छोड़ीने व्रजमां गया. त्रीजो प्रश्न छे व्रजमां रही अने कृष्णए शू लीलाओ करी, मथुरामां कृष्णए शू लीलाओ करी, पोताना ज मामा कंसने शा माटे मार्यो. કેટલા વર્ષ સુધી મનુષ્ય શરીર ધારણ કરી આ લોકમાં પ્રભુએ નિવાસ કર્યો. અને કૃષ્ણની ખરેખર કેટલી પત્નીઓ હતી. સુખદેવજી મહારાજ ખૂબ પ્રસન્ન થયા છે. પરીક્ષિતની પ્રશંસા કરી છે. સમ્યક વ્યવસ્થિતા બુદ્ધિ તવરાજર્ષિ સત્તમ वासुदेव कथायाम ते यज्जाता नैष्ठिकी रति. धन्य छे राजा तने धन्य छे तने कृष्ण कथामां प्रेम थयो छे. कृष्ण कथामां प्रेम थयो एटले जीवनो मोक्ष नक्की. कथा ए मोक्षदायी छे.
પરીક્ષિત, હું તમને કૃષ્ણના ચરિત્રો કહું છું. પૃથ્વી ઉપર અનેક અસુરો થયા. મુખ્યત્વે જરાસંધ, કંસ જેવા પાપીઓ, દંતવક્ત્ર જેવા પાપીઓ, શાલ્વ જેવા પાપીઓ આ પૃથ્વીને ધમરોળી રહ્યા છે. પૃથ્વી પાહિમામ પાહિમામ પોકારી ગઈ છે. ગૌરભૂત્વાશ્રુ મુખી ખિન્ના ક્રદંતી કરુણમ વિભો. ગાયનું રૂપ લઈ અને પૃથ્વી ઋષિઓ પાસે જાય. ઋષિઓ એ ગાય રૂપી પૃથ્વીને લઈ અને બ્રહ્માજી પાસે આવ્યા. બ્રહ્માજી કે મારું ગજો નહીં, ચાલો આપણે શિવ પાસે જઈએ. શિવ પાસે ગયા. ભગવાન શિવ આખો કાફલો લઈ અને ક્ષીરસાગરના કિનારે આવે છે. તત્ર ગત્વા જગન્નાથમ દેવદેવમ વૃષાકપિમ પુરુષમ પુરુષ સુપ્તેન ઉપતસ્થે સમાહિતઃ. એક પગે ઉભા રહી અને પુરુષ સુક્તના મંત્ર વડે દેવોએ 100 વર્ષ સુધી ભગવાનની પ્રાર્થના કરી છે. ભગવાનના દર્શન ન થયા, પણ બ્રહ્માજીના હૃદયમાં પ્રભુની વાણી પ્રગટ થઈ. હે બ્રહ્મન, ભક્ત વત્સલ પરમાત્મા બધું જ જાણે છે. ટૂંક સમયમાં તમારા દુઃખ દૂર કરવા માટે હું પૃથ્વી ઉપર જન્મ ધારણ કરીશ. તમે પણ મારી સાથે ક્રીડા કરવા માટે યદુકુળની અંદર મથુરાની આજુબાજુના પ્રદેશમાં જન્મ લ્યો. બ્રહ્માજીએ આ વાત દેવોને કહી, દેવાંગનાઓને કહી. ભગવાન પ્રગટ થવાના છે અને આપણે સૌએ પ્રભુની સાથે ક્રીડા કરવા માટે જન્મ લેવાના છે. પરીક્ષિત, વાસુદેવ કલાનંત સહસ્રવદન સ્વરાટ અગ્રતો ભાવિતા દેવો હરે પ્રિય ચિકીર્ષયા. ભગવાનનું પ્રિય કરવાની ઈચ્છાથી દેવતાઓએ મથુરાપુરીની આજુબાજુના પ્રદેશોમાં જન્મ ધારણ કર્યા છે. મથુરા નગરીની અંદર યદુપતિ શુરસેન મહારાજનું સામ્રાજ્ય છે. અનેક પ્રકારના યાદવોના પરિવારોથી બનેલું આ મથુરાનું શાસન છે. 56 પ્રકારના યાદવોના કુળ છે. દર 3 વર્ષે એક કુળનો રાજા તરીકેનો વારો આવતો. ઉગ્રસેન મહારાજ રાજા પદે બિરાજે છે. ઉગ્રસેન મહારાજનો દીકરો છે કંસ. ઉગ્રસેન મહારાજને 9 દીકરાઓ છે, 6 દીકરીઓ છે. 6 દીકરીઓના લગ્ન વસુદેવજીના ભાઈઓ સાથે થયા છે. ઉગ્રસેનના બીજા ભાઈ છે દેવક મહારાજ. એ દેવકને 7 દીકરીઓ છે, જેમાંથી 6 દીકરીના લગ્ન વસુદેવજીની સાથે થઈ ચૂકેલા અને 7મી દીકરીના લગ્ન પણ વસુદેવજીની સાથે નક્કી છે. દેવકીને બહુ ધામધૂમથી પરણાવવામાં આવે છે. જ્યારે લગ્ન વિદાયની વેળા આવી, મારી બહેનને હું જાતે વિદાય આપવા જઈશ એવો આગ્રહ કરી કંસ જાતે જ રથ ચલાવવા બેસે છે. રથ જા 2 ડગલા ચાલ્યો છે, ત્યાં આકાશવાણી થઈ છે. પથી પ્રગ્રહિણમ કંસમ મા ભાષ્યાહ શરીરવાક અસ્યાસ્ત્વાષ્ટમો ગર્ભો હંતાયામ વહસે બુધ. અરે મૂર્ખ, જેને તું રથમાં બેસાડીને લઈ જઈ રહ્યો છે તે આ દેવકીનો 8મો ગર્ભ તને મારશે. એ તારો કાળ છે. લગામ છૂટી ગઈ.
તલવાર લઈ અને કંસ રથના પાછળના ભાગમાં દેવકીનો ચોટલો ઝાલીને કંસએ નક્કી કર્યું અને મારી નાખ્યું. ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી. વસુદેવજીએ કંસને સમજાવ્યો છે, કંસ તારા જેવો શુરવીર મૃત્યુથી ભયભીત થઈ અને આટલો બધો બી જાય, લોકો તો તને શુરવીર કહે છે. મૃત્યુર્બુદ્ધિ મતામલ મોપોયો યાવદ બુદ્ધિ બલોદયમ યદ્યસૌ ન નિવર્તેત નાપરાધોસ્તિ દેહિન. વસુદેવજીને થાય કોઈ પણ ઉપાય કરી અને કંસને ટાળી દઉં એટલે વચ્ચેનો માર્ગ વસુદેવજી કાઢે છે. કંસ, તને દેવકીનો ભય નથી ને? દેવકીના આઠમાનો છે ને? જા વચન આપું છું, દેવકીના કુખે જેટલા બાળક થશે એ તમામ બાળકો તને સોંપી દઈશ. તારે એને મારી નાખવા હોય તો મારી નાખજે, પણ દેવકીને છોડી દે. કંસના ગળે વાત ઉતરી છે અને કંસે દેવકીને મુક્ત કરી છે. વસુદેવ દેવકીના દાંપત્ય જીવનનો પ્રારંભ થયો. સમય જતા માં દેવકીએ દીકરાને જન્મ આપ્યો છે. અથ કાલ ઉપાવૃત્તે દેવકી સર્વદેવતા પુત્રાન પ્રસુષુવે ચાષ્ટૌ કન્યામ ચૈવાનુવત્સરમ. બહુ રૂપકડો બાળક છે. દેવકીએ વસુદેવના હાથમાં આપ્યો. વસુદેવજી બાળકને લઈ અને રાજસભામાં આવી કંસને આપે છે, લ્યો મહારાજ, મારા વચન મુજબ બાળકને લઈને આવ્યો છું. કંસ કે છે આનાથી મને કોઈ ભય નથી, આને લઈ જાઓ. નારદજીને ચિંતા થઈ. નારદજીએ આવી કંસને કહ્યું, મૂર્ખ, તને ભાન છે? આ વિષ્ણુનો કોઈ ભરોસો નહીં. અરે હિરણ્યકશિપુને મારવા માટે થાંભલો ફાડીને નીકળેલો, આના જેવો એકેય ખોટા બોલો નથી. આ કે આઠમો ની નીકળે પહેલો. શું મહારાજ મારી નાખું બાળકને? નારદ કે તું જાણ ને વસુદેવ જાણે, હું તો આ ચાલ્યો. કંસએ બાળકને બોલાવીને મારી નાખ્યો છે. બીજું બાળક, ત્રીજું બાળક, છ બાળકો થયા. કંસના હાથે એ બાળકો મરાણા. સાતમા માં દેવકીના ગર્ભમાં સ્વયં ભગવાન શેષ પધાર્યા. પ્રભુએ મહામાયાને બોલાવી છે. ભગવાને આદેશ આપ્યો છે, ગચ્છ દેવી વ્રજમ ભદ્રે ગોપ ગોભીરલંકૃતમ રોહિણી વસુદેવસ્ય ભાર્યાસ્તે નંદ ગોકુલે. હે મહામાયા, જાઓ, દેવકી ગર્ભવતી છે, એના ઉદરમાં સ્વયં શેષ છે. એ ગર્ભને ઉઠાવી અને ગોકુળની અંદર નંદ મહારાજના ઘરે વસુદેવની મોટી પત્ની રોહિણી છે, એના ઉદરમાં સ્થાપિત કરો. અને ત્યારબાદ હવે પછી અથાહ મંશ ભાગેન દેવક્યઃ પુત્રતામ શુભે પ્રાપ્સ્યામિ ત્વમ યશોદાયામ નંદ પત્ન્યામ ભવિષ્યતિ. હવે પછી માં દેવકીના ઉદરમાં હું સ્વયં આવવાનો છું. જે દિવસે હું જન્મ લઉં એ જ દિવસે તારે પણ નંદ પત્ની યશોદાના કુખે જન્મ લેવાનો છે. મહામાયા કે એનાથી ફાયદો શું? ભગવાન કે તું મારી જગ્યાએ આવજે, હું તારી જગ્યાએ આવીશ. કંસ તને મારવાનો પ્રયાસ કરશે, તારે મરવાનો નથી. કંસને સાવધાન કરી અને છટકી જવાનો છે. મહામાયા કે આવડું મોટું કામ કરું, મને શું મળે? ભગવાન કે
अर्चिष्यन्ति मनुष्यास्त्वाम सर्वकाम वरेश्वरीम. તમે લોકોને ઈચ્છિત વરદાન આપવામાં સમર્થ થશો. મનુષ્ય તમને પોતાની મનોકામના પરિપૂર્ણ કરનારા જાણી ધૂપ દીપ નૈવેદ્ય ફળ ફૂલ બધુંય અર્પણ કરશે. ગામો ગામ તમારા મંદિરો થશે. જગતમાં જુજવા જુજવા અનેક નામોથી તમે પૂજાશો. દુર્ગેતિ ભદ્રકાલેતિ વિજયા વૈષ્ણવીતિ ચ કુમુદા ચંડિકા કૃષ્ણા માધવી કન્યકેતિ ચ માયા નારાયણાશિની શારદેત્યંબિકેતિ ચ. મહામાયા વિદાય લે છે. દેવકીનો 7મો ગર્ભ સ્ત્રવી ગયો એવી જાહેરાત થઈ છે. હવે 8માની તૈયારી છે. કંસ કન્ફ્યુઝનમાં છે. આ 7મો તો સ્ત્રવી ગયો, હવે આવશે એ 7મો ગણવો કે 8મો ગણવો? ચોક્કસ નારાયણ કપટી તો ખરો જ. મને છેતરવા માટે એને આ તન્મયમ જગત, ચારે બાજુ એને નારાયણ નારાયણની ઝાંખી થવા લાગી. શ્રાવણ મહિનો આવ્યો છે. પૃથ્વી ઉપર ચારેય બાજુ શુભ શુકનો થવા લાગ્યા છે. આકાશની અંદર દેવતાઓ આવી અને ગર્ભમાં રહેલ પ્રભુની સ્તુતિ કરે છે. સત્યવ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિ નિહિતમ ચ સત્યે સત્યસ્ય સત્યમ મૃત સત્ય નેત્રમ સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્નઃ. એકાયનો સૌ દ્વિફલસ્ત્રિમૂલ ચતુરસઃ પંચવિધ ષડાત્મા સપ્તત્વગષ્ટ વિટપો નવાક્ષો દશચ્છદી દ્વિખગો યાદિ વૃક્ષ. બ્રહ્માદિક દેવોએ પ્રભુની સ્તુતિ કરી છે. શ્રાવણ માસ છે. અષ્ટમીનો દિવસ છે. સંધ્યાકાળ ઢળી છે. રીમઝીમ 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 વરસાદ શરૂ થયો છે. ચારેય બાજુ એવું દિવ્ય વાતાવરણ સર્જાયું છે. કારણ પ્રેમી કૃષ્ણ આને વાલા है. દુનિયાને પ્રેમ આપનારો કૃષ્ણ જન્મ લેવાનો છે. યમુનાને હરખ માતો નથી. 5-5 ફૂટ ઉછળી ઉછળી યમુનાનો પ્રવાહ વહી રહ્યો છે. ગોવર્ધન પર્વતમાંથી ઝરણાઓ આપોઆપ વહેવા લાગ્યા છે. પ્રકૃતિ આનંદિત છે. ગોકુળની ગાયોના સ્તનમાંથી આપોઆપ દૂધ ઝરવા લાગ્યા છે. પરીક્ષિત, રીમઝીમ 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 વરસાદ શરૂ થયો. आई है हो आई है सावन की रात हो बेनी आई है सावन की रात हो रीम झीम बरसे बरसात हो बनी आई है सावन की रात रिम झीम बरसे बरसात हो बेनी आई है सावन की रात हो रीम झीम बरसे बरसात हो बेनी आई है सावन की रात. प्रकृति आनंदित है. श्याम सुंदर आने वाला है. ऋषि महात्माओं ध्यान छुटवा लाग्या है. सबको हृदय में आनंद है. आकाश में मेघ गर्जनाओं थवा लागी. मेघवा गाजत है देहनी गगन में मोर टहुके वृंदावन में गाजत है बेहनी गगन में मोर टहुके वृंदावन में आएगा हो
आई है सावन की रात। મોરના ટહુકાર કરી રહ્યા છે અમારો મોરપીછ ધારણ કરનારો પરમેશ્વર આજ પ્રગટ થશે મેઘ ગરજવા લાગ્યા છે મેઘ ગર્જનાઓ થવા લાગી યમુનાને હરખ માતો નથી પરમેશ્વર મારા કિનારે પ્રગટ થશે મારી અંદર દુબાકા મારીને નાશે હું ધન્ય બની જઈશ હું પાવન બની જઈશ ઉછળી ઉછળી અને યમુનાનું જળ વહેવા લાગ્યું જમના જલ ઉછલ ઉછલ સને સડા દેતા શામ આજ આયેગા આવાજ દેતા जमुना जल उछल उछल सन सड़ा देता श्याम आज आएगा आवाज देता गोप गोपी हो गोप गोपी गायो को आनंद उछाओ हो बेने आई है सावन की रात आई है सावन की रात ओ बेनी आई है सावन की बेने आई है सावन की रात। प्रेम संदेशा लेके शाम मेरा आएगा प्रेम की धुन पे सबको नचाएगा हो प्रेम संदेशा लेके हो प्रेम संदेशा लेके श्याम मेरा आएगा प्रेम की धुन पे सबको नचाएगा प्रेम पियाला लेके हो प्रेम पियाला लेके आएगा शाम हो बेनी आई है सावन की रात। रिमझिम 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 बरसे बरसात हो बेनी आई है सावन की रात। षाढचारं मेघमलारं बलिर्बहारं जलधारं दादूर डकार मयूर पुकारं तडिता तारं विस्तारं बराबर રાત્રિના 12 વાગ્યાનો સમય થયો છે મથુરાની જેલ તેજ તેજ તેજથી ઝળહળી ઉઠી છે મા દેવકીના કુખેથી પરબ્રહ્મ નારાયણ ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થાય છે દેવોએ પુષ્પ વૃષ્ટિ કરી પ્રભુનો જય ઘોષ કર્યો બોલીએ શ્રી બાલકૃષ્ણ લાલ કી જય ભગવાન કહે છે મને ટોપલીમાં મૂકી અને તમે ગોકુળ મૂકી આવો ચતુર્ભુજ સ્વરૂપ અદ્રશ્ય થયું નાનકડા બાલ પ્રભુને ટોપલીમાં મૂકી વસુદેવજી જેલમાંથી બહાર નીકળ્યા વસુદેવના હાથ પગની બેડીઓ તૂટવા માંડી છે જેટલા દ્વારપાળો હતા એ સુષુપ્તિમાં ગયા છે બાલ પ્રભુને લઈ વસુદેવ આવે છે ગોકુળની અંદર યશોદાના પડખે બાળકી સુતેલી યશોદાએ બાળકીને જન્મ આપેલો માને ખબર નથી દીકરી થઈ કે દીકરો થયો દીકરીને ઉઠાવી બાળ પ્રભુને મૂકી વસુદેવ જેલમાં પરત આવે કંસને સમાચાર મળ્યા કંસ દોડતો આવ્યો યોગ માયાએ ટપલી મારીને કહી દીધું મૂર્ખ તું મને શું મારવાનો તારો કાળ ક્યારનો જન્મી ચૂક્યો કંસએ પૂતનાને રવાના કરી છે શુક કહે છે પરીક્ષિત ગોકુળની અંદર વહેલી સવારે જ્યારે સમાચાર મળ્યા છે માં યશોદા કો લાલો ભયો
યશોદા કો લાલો ભયો અને આખું ગોકુળ હિલોળે ચડ્યું છે. પોતપોતાના ઘરેથી દૂધ, દહીં, માખણ, મિશ્રી જે મળે એ લઈ અને નંદ મહારાજના ઘરે માં યશોદાને વધાઈ દેવા માટે, નાનકડા બાલ પ્રભુને વધાઈ દેવા માટે આખું એ ગોકુળ, ગોપ ગોપીઓ નવા નવા વસ્ત્ર પહેરી, હલ્દી, મિશ્રી, ચંદન જે હાથમાં આવી એ લઈ અને माँ यशोदा ने बधाई देवा माटे नंद महाराज ना घरे चलिए हम भी पहुंचते हैं नंद महाराज के गोकुल में। डाकोर को भूल जाओ, समझ लो हम गोकुल में है। गोकुल में शाम का आगमन हो चुका है। પોતપોતાના વિભાગની અંદર પોતપોતાની મર્યાદામાં રહી બહેનો બહેનોના વિભાગમાં, પુરુષો પુરુષોના વિભાગમાં નૃત્ય કરી શકે છે। नाचो देवताओं नाचो, धन्य हो आजे तो डाकोर नो ठाकोर पधारे छे। बहनों विभाग में बहनों रहेशे अने पुरुषना विभाग में पुरुषो रहेशे। अने नाचो नाचो नहीं नाचे एना पाडोशी ना हम से। कसम संक्रांति लिए मधमाती, कसम संक्रांति लिए मधमाती, दीपल रात रंग राती। पुरुषों ना विभाग में पुरुषों बहनों ना विभाग में बहनों जगकाती बिरहन जाती नींद में आती लखीन पाती मोरारी। कह राधे प्यारी मैं बलिहारी, गोकुल आओ गिरधारी, गिर गोकुल आओ गिरधारी। सर सर पर सधर्य पर हरे 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 सर सर पर सधर्य पर सर कर कर वर धर मेल करे हरि हर सूर्य वर सरियति हर भर हेलो हेलो निर्खत कर प्रवर प्रवर सवर में खड़रव पर फरर फरर पद मुगल अकबर सुतेरे श्याम मेरे सिर रंग बर कन्हैया ऊपर बहुत नाइक 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 तो मोजवी जैसे छोकरू। नंद घेरा नंद भयो हो नंद बाबा ने दरबार में भक्तों की भीड़ जामी छे काय नहीं हो घेरा नंद भयो जय कन्हैया लाल की। हे नंद घेरा नंद भयो जय बालकृष्ण लाल ने भक्ता श्री पास जय कन्हैया लाल की, जय कन्हैया लाल की। जय कन्हैया